સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરાશે। આજે એમસીની 192 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। ભાજપની નો રિપીટ થિયરીથી જૂના જોગીઓનું પત્તો કપાઈ શકે છે। યુવા ચહેરાઓને મેદાને ઉતારવાની તૈયારીમાં ભાજપ છે। તો યુવા ચહેરાઓને મેદાનમાં ભાજપ ઉતારશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની આજે જાહેરાત થવાની શક્યતા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, આજે ઉમેદવારોના નામની જાહેરાત થવાની શક્યતા છે। બિલકુલ તે ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જે તમામ જે રાજકીય પાર્ટી જે છે પોતાના ઉમેદવારો હવે નક્કી કરી રહી છે। ત્યારે જ આવતીકાલે જે છે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ત્યારે જે આજે જે ભાજપ દ્વારા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે 192 જેટલી જે બેઠકો જે છે તેના પર ઉમેદવારો જે છે તે નક્કી કરવાની છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો 192 જે બેઠકો પર જે ઉમેદવારો જ્યારે નક્કી કરવાના છે ત્યારે જ આ નવા ચહેરાઓને આ વખતે મોકો આપવામાં આવશે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જે ભાજપનો જ નિયમ છે કે જેની 60 વર્ષથી વધુ ઉંમર છે તે લોકોને ટિકિટ નહીં આપવામાં આવશે। સાથે સાથે જેની 3 ટર્મ જે છે પૂર્ણ થઈ ચૂકી છે તેવા લોકોને પણ ટિકિટ નહીં આપવામાં આવશે। આ ભાજપનો નિયમ છે અને આ નિયમ પ્રમાણે જ જે પ્રમાણે વાત કરવામાં આવે તો 32 જેટલા જે કોર્પોરેટરો જે છે તેમની પણ જે ટિકિટ પૂર્વ કોર્પોરેટર જે છે તે લોકોની પણ ટિકિટ જે કપાઈ ચૂકી છે અને બીજી તરફ આ વખતે જે નવા ચહેરાઓ જે છે તેને પણ મોકો આપવામાં આવશે। એટલે કે જ્યારે 2021માં 160 જેટલે ઉમેદવારોની જીત થઈ હતી અને જેમાંથી 50% જેટલા લોકોની આ વખતે ટિકિટ જે છે કપાઈ શકે છે। જે ફરી રિપીટની જ્યારે વાત કરવામાં આવે તો ગોતાના જે કેતન પટેલ અને અજય દેસાઈ જે છે ફરી રિપીટ થઈ શકે છે। સાબરમતીના ચેતન પટેલ તેઓ રિપીટ થઈ શકે છે। નારણપુરાના દર્શન શાહ તેઓ પણ રિપીટ થઈ શકે છે। નરોડાના વિપુલ પટેલ તેઓ પણ રિપીટ થઈ શકે છે। બાપુનગરના પ્રકાશ ગુર્જર તેમને એ લીગલ કમિટીના પણ ચેરમેન રહી ચૂક્યા છે અને તેમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને પણ તેઓ રિપીટ થઈ શકે છે। વેજલપુર જે રાજેશ ઠાકોર છે તે રિપીટ થશે। સરખેજના જયેશ ત્રિવેદી જે રિક્રિએશનના ચેરમેન રહી ચૂક્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એટલે કે તેમની પણ આજે સારી કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને જે છે રિપીટ કરવામાં આવશે। જૈનિક વકીલ તેઓ પણ રેવન્યુ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, એટલે કે એમનું સારી કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને પણ રિપીટ કરવામાં આવશે। પ્રદીપ દવેને રિપીટ કરવામાં આવશે। સાથે સાથે જે સ્નેહાબા પરમાર છે અને અશ્વિની પેથાણી જે છે તેઓ લોકોને રિપીટ કરવામાં આવશે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો કેટલાક કોર્પોરેટરો જે વિવાદોમાં હતા તેમની પણ જે ટિકિટ જે છે કપાઈ શકે છે। એટલે કહી શકાય કે આજે જ્યારે ઉમેદવારી જે લિસ્ટ જે છે એ જાહેર થવાની છે તેમાં નવા ચહેરાઓને જે છે ભાજપ મોકો આપી શકે છે। જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।